સમાચાર સુરતમાંથી સુરતની મેરી માથા પબ્લિક સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી। શાળાના પરિસરમાં જ પાઠ્યપુસ્તકોના સ્ટોલ લગાવી વેચાણ થતો હોવાનો વિડીયો થયો વાયરલ। વાલીઓમાં નારાજગી ફેલાઈ છે। વાલીઓએ આક્ષેપ કર્યો છે કે તેમને શાળામાંથી પુસ્તકો ખરીદવા માટે પરોક્ષ દબાણ કરવામાં આવ્યું હતું અને પુસ્તકોની કિંમતો પણ વધુ વસૂલવામાં આવી રહી હતી। વિડીયો સામે આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ મામલાની ગંભીર નોંધ લઈ તપાસ આદેશ આપ્યા। હવે તપાસના અહેવાલ બાદ શાળા સામે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર। ये बुक की फीस, स्कूल की फीस, बुक इतने महंगे। 6 स्टैंडर्ड का बुक का प्राइस 5,000 है, 9th क्लास का 1890 है। सुबह से यहाँ पे इतनी भीड़ थी, कम से कम मेरे हिसाब से 500-600 पेरेंट्स हो गए, लेकिन कोई भी सामने आके बोलना नहीं चाह रहा है। स्कूल के मतलब स्कूल का तो कोई इशू नहीं है, दुकान वाला यहाँ पे आके अपनी दुकान खोल के बैठा है, उसका भी वीडियो मैंने बना लिया है। तकलीफ मेरे अकेले को नहीं है, सब पेरेंट्स को आने वाली है और तुम सब नहीं बोलोगे तब तक जागरूक नहीं होगे भाई। बराबर अभी 6,000 की एक क्लास में 55 बच्चे हैं, तो डिवाइड ABC 165 बच्चे हो गए। कोई बोलना नहीं चाह रहा है कि ये बुक इतनी महंगी क्यों है, रीजन क्या है, कोई आवाज उठाने के लिए तैयार नहीं। જૂનાગઢનું ભવનાથ મંદિર ફરી એકવાર વિવાદમાં। મંદિરના વહીવટમાં સાધુતાનો અભાવ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે પરંપરા ભંગ થવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા। છેલ્લા 10 મહિનામાં 3 સાધુઓની હકાલપટ્ટી કરવામાં આવી। વિસાવદરના પ્રાંત અધિકારી ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે કાર્યરત છે। સાધુ શિવગીરી બાપુએ ભગવાનના ભોગમાં પણ ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે। સાથે પૂજન સામગ્રી માટે ભાવિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાટોત્સવની ઉજવણી પર તંત્ર ભૂલી ગયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સમગ્ર મામલે મંદિર વ્યવસ્થાપન પર સવાલો ઉભા થયા છે કે જો સાધુ મંદિરોમાં ના બેસે અને સેવા પૂજા ના કરી શકે તો શું આ બધો હક માત્ર સંસારીઓને પૂજારીઓને પ્રશાસને આપેલો છે? તો વિવાદ છે તો વિવાદનો અંત લાવો ને। અત્યારના સમય પ્રમાણે ભવનાથની અંદર પ્રશાસન એ પણ જુએ કે ભોગનો સમય, થાળ ધરવાનો સમય શું છે, કેટલી જગ્યાએ ભોગ ધરાય છે। અત્યારે પ્રશાસનને એ પણ નહીં ખબર હોય। હું પ્રશાસનનું ધ્યાન દોરવા માંગુ છું કે એની પર પણ થોડુંક ધ્યાન આપે।